જે વ્યક્તિ સાથે પ્રેમ કર્યો તેની સાથે જ લગ્ન કર્યા, પરંતુ વારંવારના ગૃહ કલેશ અને પતિના માનસિક ત્રાસથી તે પતિએ જીવન ટૂંકાવી લીધું। પતિએ આ સમગ્ર મામલો દબાવવા માટે પોતાની પત્નીની લાશને તેના જ મિત્રની મદદથી દમણગંગા નદીમાં તે ફેંકી આવ્યો। શું છે મામલો તે જુઓ ધ ક્રાઇમ સ્ટોરીના આ અહેવાલમાં। વલસાડની દમણગંગા નદીમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો। ફાયર વિભાગના જવાનોની મદદથી લાશને નદીમાંથી બહાર કાઢી વાપી ટાઉન પોલીસે અજાણી મહિલાના મૃતદેહને લઈ શોધખોળ હાથ ધરી અને ગણતરીના દિવસોમાં જ યોગ્ય તપાસ કરી પોલીસે સમગ્ર ભેદને ઉકેલી નાખ્યો। વાપી પોલીસ તપાસમાં આ કેસ હત્યા નહીં પરંતુ આત્મહત્યા અને ત્યારબાદ પુરાવાનો નાશ કર્યા હોવાનું સામે આવ્યું। મૃતક ખુશ્બુ ખાન અને ઇરફાન ખાન વચ્ચે પ્રેમ પ્રાંગર્યો। થોડા દિવસો એકબીજાને મળ્યા બાદ અંદાજે 3 વર્ષ પહેલા બંને લગ્ન કરી સ્થાયી થયા। આ બંનેનું દાંપત્ય જીવન તો શરૂઆતમાં શાંતિપૂર્વક ચાલ્યું, પરંતુ થોડા સમય બાદ બંને વચ્ચે શંકા અને અવિશ્વાસ વધવા લાગ્યો। આ વારંવાર થતા ગૃહ કલેશ અને માનસિક ત્રાસથી મહિલા ખુશ્બુ ખાન કંટાળી ગઈ। જીવનથી હાર માની ચૂકેલી ખુશ્બુએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। પત્નીને ઘરે ફાંસો ખાધેલી સ્થિતિમાં જોઈ ઇરફાન રીતસરનો ફફડી ઉઠ્યો। સાસરિયા પક્ષના લોકો જ પોલીસ સમક્ષ તેને જવાબદાર ઠેરવશે તેવા ડરથી ઇરફાને સત્ય છુપાવ્યું। પત્નીની હત્યાના કેસને છુપાવવા માટે ઇરફાને પોતાના મિત્ર વિરેન્દ્ર ગોંડેનો સંપર્ક કર્યો, જે બાદ બંને ઘરમાંથી લાશને બહાર કાઢી થોડે દૂર આવેલ દમણગંગા નદીમાં લાશને ફેંકી દીધી। પતિ ઇરફાન ખાને હાશ અનુભવી કે પત્નીએ ઘરમાં આત્મહત્યા કરેલી વાત કોઈને જાણ નહીં થાય અને નદીમાં પડેલી મોતને ભેટી હોવાથી તે સાસરિયા પક્ષના લોકોના ત્રાસથી બચી જશે। જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુશ્બુનું મોત નદીમાં ડૂબવાથી નહીં પણ ગળે ફાંસો ખાધો હોવાથી થયાનું સ્પષ્ટ થયું, જે બાદ પોલીસે કડકાઈથી તપાસ કરતા જ ભાંગી પડેલા ઇરફાને તમામ હકીકત કબૂલ કરી લીધી। ડેડ બોડીને હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવી અને પેનલથી પીએમ કરવામાં આવ્યું। ત્યારબાદ મહિલાની ઓળખ થતાં એ ખુશ્બુ ખાન કરીને એની ઓળખ થતાં એના ફાધર અસગર અંસારી નાઓની ફરિયાદ પણ લેવામાં આવી, જેમાં હકીકત એ છે કે આ મહિલાને એના પતિએ ત્રાસ આપી અને મરવા માટે દુષ્પ્રેરણા આપી અને અવારનવાર ઝઘડા થતા હોય અને મરવા માટે દુષ્પ્રેરણ કરેલ જેવી હકીકત જણાઈ આવી। કેટલા આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે? જે તે બીજું શું બન્યું? જેમાં હાલમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એમનું નામ છે ઇરફાન, જે આ મહિલા મરણ મહિલા ખુશ્બુ એનો પતિ થાય છે। બીજો આરોપી વિરેન્દ્ર ગોંડ કરીને થાય છે, જે આ આરોપીનો મિત્ર થાય છે। વાપીના ગીતાનગરમાં રહેતી ખુશ્બુની હત્યા મુદ્દે તેના પિતાએ જ પતિ ઇરફાન સામે શંકાની સોય તાકી હતી। આ ફરિયાદના આધારે પોલીસે ઇરફાનને ઝડપતા પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાનું સ્વીકાર્યું। પ્રેમ લગ્ન કરનાર પતિ પત્ની વચ્ચેના સંબંધમાં વધેલી કડવાશના કારણે બોલાચાલી થતી। આત્મહત્યા બાદ સત્ય છુપાવવા માટે પતિ ઇરફાને કરેલા પ્રયાસને લીધે કેસ વધુ ગંભીર બન્યો તો મિત્રતામાં મદદ કરવા ગયેલો વિરેન્દ્ર ગોંડે પણ હવે કાયદાની ઝપેટમાં આવી ગયો છે। આ મહિલા અને પતિ સાથે ગત રોજ 21 તારીખના રોજ ઝઘડો થયેલો હતો। એ ઝઘડાના અનુસંધાને ઉગ્ર બોલાચાલી થયેલ હતી, જેમાં એની પત્નીએ ઘરમાં જઈ અને રૂમમાં અંદર જઈ ગળે ફાંસો ખાઈને સુસાઇડ કરેલ, જે ઇરફાને જોઈ જતાં એ પોતે ગભરાઈ ગયો અને હવે આ ડેડ બોડીનો શું નિકાલ કરીશ કે મારા માથે મર્ડરનો આરોપ આવશે એવું વિચારી અને ડેડ બોડીનો નિકાલ કરવા માટે એ પોતે પોતાના મિત્રની મદદ લઈ અને એ દિવસે આ મહિલાને ડેડ બોડીને દમણગંગા નદીમાં ફેંકી આવેલો। વાપી પોલીસે ઇરફાન વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। સહ આરોપી વિરેન્દ્ર ગોંડે પતિ પત્ની વચ્ચેના અંગત વિવાદમાં સીધી રીતે સંકળાયેલ ન હતો, પરંતુ મિત્ર ઇરફાનને બચાવવાના પ્રયાસમાં તેણે કાયદો પોતાના હાથમાં લેતા પોતે પણ ફસાઈ ગયો। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।